નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે એસ ટીચિંગ ની અંદર. હું સુધીર જાદવ અને આજે લેક્ચરમાં જોશું સ્વાધ્યાય 4.3 નો બીજો દાખલો. નીચે દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો કે ની કિંમત શોધો. અહીં મિત્રો આપણે કંઈક તમને નવું લાગશે કે કે ની કિંમત કઈ રીતે મળશે, પણ એકદમ ઈઝી છે. જોતા જાજો દાખલો. આપણે જે રીતે આગળના દાખલા ગણતા હતા એ જ રીતે આની અંદર દાખલા ગણશું. એટલે અહીં સૌ પ્રથમ તો આપણે કહી જ દીધું છે કે બીજ સમાન છે. તો બીજ સમાન હોય તો ડી ની કિંમત કેવી મળશે? 0 મળશે. બરાબર. તો ડી ની કિંમત 0 મળે તો હવે આપણે વિવેચકનું મૂલ્ય ચાલુ કરીએ. એટલે કે એ બરાબર પેલા શું થશે? 2, બી બરાબર થશે -k અને સી ની કિંમત થશે +3. તો વિવેચક ડી બરાબર બી નો વર્ગ -4ac, બી થશે -k નો વર્ગ -4, એ ની કિંમત 2 અને સી ની કિંમત થશે 3. -k નો વર્ગ એટલે +k નો વર્ગ, 4 2 8 અને 8 3 24. હવે અહીંયા બીજ સમાન છે એટલે ડી કેટલા થશે? 0. તો 0 મૂકશું તો 0 બરાબર k નો વર્ગ -24 મળશે. 24 ને હું સામે જ આવવા દઉં તો +24 બરાબર k નો વર્ગ. 24 ને અહીં k નો વર્ગ છે અને સામે છે 24, તો અહીંયાથી વર્ગ કાઢો એટલે સામે આવશે વર્ગમૂળ. વર્ગમૂળની અંદર 24 બરાબર k. 24 ને કઈ રીતે લખશું? 8 3 24 બરાબર k. 8 ને પણ કઈ રીતે લખાય? 4 2 8 ગુણાકારમાં 3 બરાબર k. 4 છે એ 2 નું વર્ગમૂળ થશે એટલે 2 આગળ નીકળી જાય એટલે અહીંયા થશે 2 ગુણાકારમાં 3 બરાબર k. એટલે થશે 2 વર્ગમૂળની અંદર 6 બરાબર k. તો k ની કિંમત મળી ગઈ 2√6. તો બસ આવી જ રીતે મેળવવાના હતા. પણ અહીં મિત્રો એક ખાસ ધ્યાન રાખવા જેવી વાત એ છે કે અહીંયાથી આપણે વર્ગ કાઢીએ છીએ એટલે સામે વર્ગમૂળ આવશે. બરાબર. અહીં 24 નું વર્ગમૂળ આવેલું છે, પણ આ વર્ગમૂળ પ્લસ છે કે માઇનસ તો આપણે કહી ન શકાય. એટલા માટે આપણે પ્લસ ઓર માઇનસ બંને રાખવાના હોય છે. આ વસ્તુ મિત્રો ભૂલાય નહીં. એટલા માટે કે ની કિંમત આવશે +±2√6. થોડું સમજી લઈએ શા માટે પ્લસ ઓર માઇનસ આવે. એક્ઝામ્પલ તરીકે હું અહીંયા લખું છું 3 નો વર્ગ કેટલા થશે? 9. તો ચલો હું આમ લખું છું -3 નો વર્ગ. આ પણ શું થાય? +9. તો 3 નો વર્ગ પણ 9 થશે, -3 નો વર્ગ પણ 9 થાય. બંનેનો જવાબ એક જ સરખો છે, બંનેનો એક જ આન્સર છે 9 9. તો આનાથી ઉલટું હું લખું, વર્ગમૂળની અંદર 9 છે એનો જવાબ શું થાય? બરાબર. તો 3 થાય એ તો પાકું જ છે, પણ +3 3 પણ થઈ શકે કારણ કે +3 નો વર્ગ 9 થાય અને -3 નો વર્ગ પણ 9 થાય. તો અહીંયાથી વર્ગમૂળ કાઢીએ એટલે -3 પણ આવી શકે અને પ્લસ પણ આવી શકે કારણ કે +3 એનો પણ 9 વર્ગ થાય અને -3 નો પણ વર્ગ 9 થાય છે. એટલે આપણે સ્પષ્ટ ન કહી શકીએ. એટલા માટે અહીંયા પ્લસ ઓર માઇનસ બંને લખેલું છે. તો આ થઈ ગયો આપણનો આન્સર +±2√6. નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. બીજો દાખલો છે kx (x - 2 + 6 = 0. k નો ગુણાકાર અંદર કરીએ એટલે થશે kx નો વર્ગ માઇનસ 2 નો ગુણાકાર k સાથે કરીએ એટલે 2kx + 6 = 0. અહીં બંનેના બીજ એક જ સમાન છે એટલે ડી ની કિંમત શું આવશે? પેલા તો ડી ની કિંમત આવશે 0. એ શું થશે? k. બી ની કિંમત છે -2k અને સી ની કિંમત છે 6. તો વિવેચક ડી બરાબર બી નો વર્ગ -4ac, બી થશે -2k નો વર્ગ -4 એમનેમ, એ ની કિંમત k અને સી ની કિંમત છે 6. -2 નો ડી ની કિંમત કેટલી આવશે? અહીંયા 0. બરાબર, કારણ કે વિવેચકના બંને અહીંયા બીજ સમાન છે એટલા માટે વિવેચકની કિંમત 0 થશે. 2 નો વર્ગ થશે +4, k નો વર્ગ -6 4 24 k.
અહીં બંનેની અંદરથી કેટલા કોમન નીકળશે? 4 કોમન નીકળશે અને કે પણ સામાન્ય નીકળશે. એટલે 0 બરાબર 4k કોમન કાઢીએ એટલે અહીંયા રહેશે કે માઇનસ 4 બહાર નીકળી ગઈ એટલે શું રહેશે? 6 અને કે અંદર છે બરાબર, સામાન્ય નીકળેલા છે. 6 4 24 એટલે પેલા 4k ને 0 આપી દઈએ તો 4k બરાબર 0. અહીંયા 0 આ સાઈડ લખાયેલા છે અને 4k સામેની બાજુ લખેલા છે. અને પછી છે કે માઇનસ 6 બરાબર 0. તો અહીંયા કે બરાબર શું થાય? 0 ના છેદમાં 4 એટલે 0 ના છેદમાં કોઈ પણ હોય શું થાય? 0. એટલે કે બરાબર 0. એવી જ રીતે અહીં -6 સામે જશે તો કેવા થશે? +6 એટલે કે ની કિંમત થશે +6. બંને કે મળી ગયા, એક થશે કે એટલે 0 અને બીજું થશે કે ની કિંમત 6. હજી પણ જો તમે અમારા ઇન્ટ્રોડક્શનનો લેક્ચર ના જોયો હોય તો જોઈ લેજો, એની અંદર બધી જ માહિતી આપેલી છે. થેન્ક યુ.